ધાનેરામાં લાલ ચોકથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી યોજી આવેદનપત્ર અપાયું હતું અને ધારદાર રજૂઆત કરતા જણાવાયું કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર તત્કાલ બંધ કરવામાં આવે, હિન્દુ મંદિરો અને ઘર પર જે હુમલા થઈ રહ્યા છે તેને બાંગ્લાદેશની સરકાર કંટ્રોલમાં કરે, સાથોસાથ પૂજનીય સંતને પણ તાત્કાલિક છોડવામાં આવે। રેલીમાં હિન્દુ સંગઠનોના આગેવાન, કાર્યકરો અને મહિલાઓએ વિશેષ હાજરી નોંધાવી બાંગ્લાદેશમાં થઈ રહેલા અમાનુષી કૃત્યોનો વિરોધ નોંધાવ્યો હતો। બાંગ્લાદેશમાં જે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે, જે ખૂબ જ અવર્ણનીય છે, એ માટે આપણી સરકાર આ હિન્દુઓ માટે કોઈ પગલાં લે, એમનો બચાવ કરે, એમના માટે કોઈ પણ ઇન્ટરનેશનલ ધોરણે કોઈ પણ પગલાં લેવામાં આવે એની રજૂઆત કરવા અમે અહીંયા આવેદનપત્ર આપવા સૌ ભેગા થયા છીએ। એના સંતને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને એમનો વકીલ છે, એમના માટે જે વકીલ આપવા ગયા તો એને પણ મારી અને અધમો કરી દેવામાં આવેલો છે, એ આઈસીયુમાં દાખલ છે। આ સ્થિતિની અંદર આપણે બધાએ જાગૃત થવાની જરૂર છે। સરકારને પણ આપણે સંદેશો આપીએ છીએ કે આ બાબતમાં આંતરરાષ્ટ્રીય ધોરણે જે કંઈ થઈ શકે એમ પ્રેશર લાવી અને વહેલામાં વહેલી તકે આપણે બધા જ હિન્દુઓ પરના અત્યાચારો દૂર થાય, ઇસ્કોનના જે આપણા જે ગુરુજી છે એમને મુક્ત કરવામાં આવે અને ફરીથી હિન્દુ એકતા પ્રદર્શિત થાય। ખાસ તો મને આપણે ધાનેરાના બધા પ્રજાજનોને, આખા દેશના પ્રજાજન, હિન્દુ જનમાનસને વિનંતી છે કે આપણે બધા ભેગા થઈએ, એક થઈએ અને જે આપણે યોગીજી આપણે સૂત્ર આપ્યું છે કે બટેંગે તો કટેંગે, એનું હાર્દ સમજવા જેવું છે। આજે બાંગ્લાદેશની અંદર આપણા હિન્દુઓ પર અત્યાચાર કેમ થયો? કારણ કે આપણે ત્યાં નાના સમૂહમાં થઈ ગયા, 20%માંથી 8% પર થઈ ગયા। પાકિસ્તાનમાં 23%માંથી 1% પર થઈ ગયા। કાશ્મીરની અંદર આપણે 100% હતા, એમાંથી કદાચ 1 કે 2% રહ્યા છીએ। વેસ્ટ બેંગલમાં આપણે 100% હતા, એમાંથી આજે 60% રહ્યા છે, 40% ઓછા થઈ ગયા છે। આસામમાં પણ એ સ્થિતિ છે, ત્યાં પણ 40% હિન્દુ રહ્યા છે, 40% મુસ્લિમ છે ને 60% હિન્દુઓ છે। તો જે બટવાની વાત છે, જે આપણી સંખ્યા ઘટી રહી છે, એ આપણે માટે ખૂબ જ ભયજનક છે।